जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। खुशीनी गोठ है दुनिया माय तार नारो ये नो गोठ है खुशीनी गोठ है दुनिया माय तार नारो ये नो तूता है आखियां बरवाड़ हाल खुशीनी गोठ है तुम्हें हाटी तूता है आखियां बरवाड़ हाल खुशीनी गोठ है तुम्हें हाटी दाऊद नगर माय हो गोठ है खुशीनी गोठ है दुनिया माय तार नारो ये नो गोठ है खुशीनी गोठ है दुनिया माय तार नारो ये नो जायो आखी धरती आनंद पामी दुनिया माय आनंद जायो आखी धरती आनंद पामी पापा माफी देनारो तारनारो जन्मे हो गोठ है खुशीनी गोठ है दुनिया माय तारनारो ये नो गोठ है खुशीनी गोठ है दुनिया माय तार नारो ये नो महिमा परम ऊंचा माय होसाना परम ऊंचा माय देवा महिमा धरती
શાંતિ ઓએ ગોઠ હે ખુશીની ગોઠ હે દુનિયામાં તારનારો એનો ગોઠ હે ખુશીની ગોઠ હે દુનિયામાં તારનારો એનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા સમય પૂરો હોવી ચૂકી હો ને પરમેહરા રાજ્ય પહાઈએ નહા પસ્તાવો કોયા ને સુવાર્તા ઉપે વિશ્વાસ કોયા. વહાલા બહાબોહી આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા મુક્તિદાતા નાવામય તુમ્હાલ પ્રેમી સલામ પાઠવું હું. આજના જીવના ગોઠ કાર્યક્રમમાં તુમે બધા ખૂબ આનંદથી આવકાર હૈયે. પરમેહરે ત્યાં દયાથી આજે ફરી આપહાલ યા કાર્યક્રમમાં એકઠે કોઈ હે તે આપે માટે ખૂબ મહત્વની ગોઠઈએ જ્યાંથી આપા ત્યાં વચાને વનાઈ શકજે. પ્રભુ ઈસુ ખ્રિસ્તા સુવાર્તા હોય વિશ્વાસ કોજે ને અનંત જીવનમાં જ્યાં લાયક બનજે. કહાકા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરમેહરે આપે ઉદ્ધારની યોજના ખુલ્લી કોઈ હી ને તેલ આપા બાદે સમજી શકજે. ત્યાં હાટી જ પ્રિય ભાબોહી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા સમય તો પૂરો હોવી ચૂકી હો પરમેહરા રાજ્ય ખૂબ પહાઈ ગઈ હા ને ત્યાં હાટી તુમાં પસ્તાવો કોયા ને તારનાર ઈસુ ખ્રિસ્તા સુવાર્તા ઉપે વિશ્વાસ કોયા. આજે કોઈ બીમા પ્રિય ભાબોહી પહેલી જ દા અથવા તે ખૂબ લાંબા સમય પાછે યા કાર્યક્રમે ભાગીદાર બની હા તે તુમ્હે આવકાર હૈયે ને તુમા બાદે નિયમિત રીતે કાર્યક્રમમાં ભાગીદાર બનતે રહા. આરે બીજા હાલ બી માહિતી દેતે રહા. વહાલા ભાબોહી યયા આપા પ્રાર્થના કોતે કોપ કોવામાં ધીરો ને દયા કોવામાં મોઠો દયાળુ કૃપાળુ કરુણાળુ ને પ્રેમાળુ પવિત્ર અને ન્યાયી વર્ગ્યા પરમેહરાબા આજે ફરીથી તા દેનલી ઉત્તમ વ્યવસ્થામાં આ મહાલ ભાગીદાર બનાવી હે ને માં પ્રિય ભાબોહી બી તામાં ભાગીદાર બનીને ખૂબ ધ્યાનથી પ્રભુ તા વચાને વનાત હે. તો વે તા વચન હમારે મિલતી સમજણ આત્મિક તાજગી ને આશીર્વાદ ત્યાલ દે. ત્યાં મુશ્કેલીમાં તા કૃપા અને મદદ પૂરી પાડ. આજનો સમય ત્યાં માટે ખૂબ આશીર્વાદિત બની જાય. પ્રભુ ઈસુ આજે અહીં ઓહડા કુટુંબ પરિવાર માટે તુલ પ્રાર્થના કોતા હું જ્યાં જુદા જુદા વ્યસનના વાતાવરણ હૈયે એટલે કા તે ત્યાં ઉપયોગ કોઈ રહી હે. અમુક જાગે તે ઓહડી પરિસ્થિતિ હૈયે જાણે કા ત્યાં કારખાના જ ત્યાં હવે ત્યાં હતી પ્રભુ ત્યાં ઘરના વાતાવરણ બોગડે ત્યાં શરીર મુશ્કેલી એસે જાતા જહાય ને ત્યાં પોયા મહેનત મજૂરી ઘરબાર માલ મિલકત ત્યાં પહલા વેડફાતા જહાય. શેતાન બી પ્રભુ ત્યાં ચોરી કોઈ રહી હો ત્યાં માય ટાકી રહી હો ને ત્યાં નાશમાં લઈ જહાય. પ્રભુ તું ત્યાં દયા કો ઈ વાતાવરણ ત્યાં જીવન કુટુંબ પરિવાર મારે દૂ હોવી જાય. યા બાધાથી પ્રભુ તું ત્યાં છુટકારો દે. ત્યાં જીવનમાં તું કામ કો જ્યાંથી ત્યાં જીવન બદલાય નવા જીવન ત્યાં મળે ને ત્યાં આશીર્વાદિત જીવન જીવી શકે. પ્રભુ તે તુલ ઓળખે ને તાવે વિશ્વાસ કોઈ તા સાક્ષી ને મહિમાને માટે ત્યાં પ્રમાણે ઓરાંદે. ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામે કોજ હે. આમીન. પ્રિય ભાબોહી તુમ્હાલ તો યાદ હૈયે જ આપા પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપહાલ એક કોતા વધારી પુનરુત્થાન વિશે આખે હે ને ત્યાં પુનરુત્થાનના વિષય ઉપે અભ્યાસ કોતા આપા આગાડી વધી રહી હે ને ગયા કાર્યક્રમમાં આપા છેલ્લા અથવા તે પાપી કાન્યાયી લોકો પુનરુત્થાન વિશે એયેલ સૌથી છેલ્લે પરમેહરાલ ત્યાં વચનહાલ આધીન નહીં રોનારા સુવાર્તા હોય એટલે કા પ્રભુ ઈસુ ખ્રિસ્તા સુવાર્તા હોય વિશ્વાસ નાઈ કોનારા લોકો પુનરુત્થાન હોવી એટલે ત્યાં જીવતે કોવામાં ઈ ત્યાં સમયે દરિયો હાદેશ ને મરણ ત્યાંમાં જે મોઈ ગીલે રી ત્યાં પાછે દઈ દી ને પરમેહરા રાજ્યાસનની હુમે બાદહાલ ઊભે રાખવામાં ઈ પાછે ચોપડે ખોલી ને ત્યાં આરે જ જીવનના ચોપડા બી ખોલવામાં ઈ ને તામાં જી લોખલા હરી ત્યાં ઓરે ત્યાં દરેક જહાં ત્યાં કામહા પ્રમાણે ન્યાય કોવામાં ઈ ને જી કોઈ બી ત્યાં જીવનના ચોપડામાં નોંધાલા માલુમ નહીં પડી ત્યાં બાદહાલ અગ્નિની ઊંડી ખીણમાં ટાંકી દેવામાં ઈ. પ્રિય ભાબો હોય અગ્નિની ખીણ તી જ બીજા મરણ હૈયે નરક હૈયે તામાં જ શેતાનાલ ખ્રિસ્ત વિરોધ્યાલ ને જૂઠા પ્રબોધકાલ ટાંકવામાં ઈ તાં સદા સર્વકાળ વેદના વેઠના હૈયે તો જ બદલો અન્યાયી અથવા તે પાપી લોકાહાલ મેળી. એ રીતે વહાલા ભાબો હી આપહાએ પુનરુત્થાન વિશેનો અભ્યાસ પૂરો કર્યો ને આજથી આપા નવા વિષયની શરૂઆત કહું હું તો હૈયે ન્યાયકાળ વિશે. માં પ્રિય ભાબો હી જે કોઈ પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ
એકથી વધારે પુનરુત્થાન વિશે આખે હે, તે કોઈ જ એકથી વધારે ન્યાયકાળ વિશે બી આખે હે ને ત્યાં હટી આપા ત્યાલ સમજી લેતે પહેલો ન્યાયકાળ તે વિશ્વાસ કોનારહા ન્યાયકાળ હૈયે યા ન્યાયકાળમાંય પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભોય દુનિયાના તમામ લોકોના પાપ ત્યાં પોતાવઈ લઈ લીધા જાણે કા તે જ પાપ કોયા હવે તે રીતે ઈસુ ખ્રિસ્તે નિંદા અપમાન શિક્ષા અને સાપિત મરણ વેઠ્યા તામય પ્રભુ ઈસુ ખ્રિસ્તે દરેક જહાં ભૂતકાળના એટલે વીતી ગયેલા સમયના વર્તમાન કાળના એટલે હાલના સમયના ને ભવિષ્યકાળના એટલે येનારા સમયના દરેક પ્રકારના પાપના પ્રાયશ્ચિત કોઈ હા ને દરેક સમયના લોકો પાપ માથે લેધા બાકી એક ગોઠ ખૂબ યાદ રાખવા જોઈએ હૈયે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધા જ લોકો માટે પાપના પ્રાયશ્ચિત કોઈ હા બાકી પાપા માફી કાલ મિળ હે જી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કો હોય ને ત્યાવે વિશ્વાસ કો હોય પોતાના પાપનો પસ્તાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તા હુમે કો હોય ત્યાં હાલું જ પાપા માફી મિળ હે ને પરમેર પ્રભુ ઈસુ ખ્રિસ્તમય ત્યાં પાપ માફ કો હોય ને ત્યાલ ન્યાયી ગુણ હે ઓલ્હાં જ નહીં વહાલા ભાબોહી પરમેર ત્યાલ પોતાને પહોંય બનના અધિકાર દહે ને હોરગા રાજ્યને વારસદાર ગણ હે કહા કા તી પરમેરા યોજના હૈયે પાપી મહા ઉદ્ધાર માટેની પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત યુહાના લખેલી સુવાર્તાનો 12મો અધ્યાય 30-32 કલમમાં અહીં કઈ લખલા હૈયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જવાબ દેનો તી વાણી મા માટે નહીં બાકી તુમ્હે માટે હોઈ આમી યા જગતનો ન્યાય કોવામાં યહે આમી યા જગતના અધિકાર્યાલ કાઢી ટાંકવામાં યી જો માન ये धरती वो ऊंचो कोવામાં यी તે આય બાદહાલ માં એસે ખેંચી પ્રિય ભાબો હી યા ન્યાય કાળ વિશે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ આખી હા યા જગતનો ન્યાય કોવામાં યહે ને યા જગતના અધિકાર્યાલ કાઢી ટાંકવામાં યી ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખા માગે હે કા જગતનો ન્યાય તે પોતા માય જોરી ને ત્યાં લીધે જગતનો અધિકાર શૈતાન હૈયે ત્યાલ કાઢી ટાંકવામાં યી પોતાને વધસ્તંભ હોય બલિદાન અથવા પાપના પ્રાયશ્ચિત તરીકે માય ટાંકવામાં યી તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાદહાલ પોતા એસે ખેંચી એટલે કા બાદે માહાય ત્યાં મારફતે જ ઉદ્ધાર પામી તે આંખે હે ત્યાલ વધારે ઊંડાણથી સમજા હટી વહાલા ભાબોહી આપાલ પહેલેથી એટલે પરમેરે આખી સૃષ્ટિની રચના કોઈ તારે રાંપોડે જે નિયમિત કાર્યક્રમો નત હે તે બહાબોહી કદાચ જાતે રીચ કા શેતાન પરમેરા મુખ્ય દૂત આતો બાકી ત્યાંમય અભિમાની એ ગયા ને તે યોજના બનાવી કા આઈ માં રાજગાદી પરમેરા રાજ્યાસનથી બી ઊંચી બનાવી આઈ ત્યાંથી બી મોઠો માનાઈ શેતાના યા વિચાર ને યોજનામાં બીજા બી અમુક દૂત જોડાયા બાકી પ્રભુ પરમેરે ત્યાલ હોરગા મારે બા ટાંકી દેના એટલે શેતાન ને ત્યાં દૂત હાય ત્યાં રહેઠાણ પહેલા આકાશ એટલે કા વાતાવરણમાં બનાવ્યા ને પતિત બની ગયા આમી શેતાન કાંઈ કો હોય પરમેરે જુગ ધરતી ને આખી સૃષ્ટિના સર્જન કોયા ઉજાળા અંધારા દિહી ને રાત પાય ને ભૂઈ જુગ દરિયો શાક ને ફળ ઝાડ ચારા દિહી ચાંદ ને ચાંદાલે ચીડે જનાવરે ને માછલે જીવ જંતુ બધા જ બનાવ્યા ને છેલ્લે પરમેરે ત્યાં પોતાના સ્વરૂપ ને પ્રતિમા પ્રમાણે મહાલ બનાવ્યા ત્યાલ આદમ નાવ દેના ને ત્યાં લાયક ઓહડી સહાયકારી બી દેવે બનાવી એટલે કા થે બનાવી ને તેલ આદમે હવા નાવ દેના પરમેરે ત્યાલ એદન આવ્યા બાગમાં રાખીએ ને નિયમ દેનો કા તુમા વાડીમાં ને બધા જ ઝાડ ફળ ખાયા બાકી વાડીએ વચ્ચે ભોલાંબુ ના જાના ઝાડ હૈયે ત્યાં ફળ તુમ્હે નહીં ખાના જો તુમાથી ફળ ખાહા તે જ દી તુમા ચોક્કસ મોય જહા પરમેરે ત્યાં માટે નિયમ દેના કદાચ શેતાને પરમેરા હમે અભિમાનના પાપ કોયા ને તો પતિત જાયો ત્યાં હાટી જ પરમેરે મહાલ અમુક નિયમ દેના જ્યાંથી તી પરમેરાલ આધીન રોય ને ત્યાં સંગતમય રોઈ શકે બાકી કાંઈ બોન્યા પ્રિય ભાવો અહીં શેતાને અહીંયા કા મહાન પરમેરા સંગત બરાબર ચાલ્યા કો હોય કોઈ મુશ્કેલી નહીં હૈયે દેવ પ્રભુ પરમેર દિને રોજ એદનવાડીમાં યહે આદમ વયારે ગોઠીલાવ હે આહા હા કોલો જોરદાર સંબંધ આદમ હવા બી પરમેરા દેનલા નિયમના પાલન બરાબર કોત હે કહા કા ત્યાં સમયે ધરતી હોય પાપ નહીં હતા શેતાને વિચાર્યા કાંઈ વાંધો નહીં બાદદાન બરાબર ચાલે હે ને માન એદનવાડીમાં આદમને વયે પાઈ જાન દે
આઈ તે હાલ પરમેહરા આરેનો સંબંધ તોડી ટાકાડું જેહે કોઈ માન પરમેહરે હોરગા મારે બા કાઢી દેનો તેહે કોઈ એલહાલ બી એદનવાડી મારે બા કાઢી થવાડું ને પાછે આઈ ત્યાં હોય રાજ કો હોય ને પાછે તે દુનિયા હોય માં રાજ ચાલી વાહ કોલી હારી યોજના ને શેતાન એદનવાડીમાં આદમ હોય પાઈ એનો ત્યાંથી વધારી યતા કાર્યક્રમમાં એ હું બાકી આપે યાદ રાખના હૈયે જી ઈસુ ખ્રિસ્ત પે વિશ્વાસ કો હોય ને પસ્તાવો કો હોય ત્યાં જ પાપ પરમેહર માફ કો હોય ત્યાં વે વિચાર કો જા પ્રિય ભાબો હી પરમેહર તુમ્હાલ આશીર્વાદ દે. પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાબો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002. ધન્યવાદ.